નર્મદા એલસીબીને મળી મોટી સફળતા। સાગબારાના ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી ઇંગ્લિશ દારૂ 46,82,465નો ઝડપી પાડ્યો છે। નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાગબારા ધનસેરા ચેકપોસ્ટ ખાતે નાકાબંધીમાં હતા તે દરમિયાન ઇંગ્લિશ દારૂ ભરેલી અશોક લેલેન્ડને ઝડપી પાડી છે। એલસીબી પોલીસે દારૂ ભરેલી અશોક લેલેન્ડની સાથે એક આરોપી અર્જુનરામ ધીમારામ બિશ્નોઈ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। નર્મદા એલસીબી પોલીસે અશોક લેલેન્ડ ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ 9,707 કબજે કરી છે। નર્મદા એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા મુદ્દામાલ મહારાષ્ટ્ર રાજ્યના મનોર ગામના વિકાસ કેલેરી ઉર્ફે પિન્ટુ એ ગાડી ભરેલી આપેલ હતી। ઇંગ્લિશ દારૂનો જથ્થો અંકલેશ્વર ખાતે પહોંચાડવાનું આરોપીએ જણાવેલ તેમ ખુલાસો કરવામાં આવ્યો છે। નર્મદા એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ અશોક લેલેન્ડ ગાડી મોબાઈલ સાથે 46,82,465 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે।